સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમની ચૂંટણીમાં ભૂકંપ આવ્યો છે। પરિવર્તન પેનલના 5 સભ્યો તૂટી યેશા કોન્ટ્રાક્ટરને સમર્થન જાહેર કર્યું છે। કનૈયા કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલ સામે તૂટી ગયેલી પરિવર્તન પેનલના ઉમેદવારોએ બાયો ચઢાવી છે। પેનલમાં સમાવતા અન્ય સભ્યોએ હવે યેશાને સમર્થન જાહેર કર્યું છે। દીપક સેવક સહિત 5 સભ્યોએ યેશાને સમર્થન આપ્યું છે। 13મી એપ્રિલના રોજ લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ ચૂંટણી મેદાનમાં 3 જેટલી પેનલો હતી, જેમાં સ્ટેડિયમ પેનલ, તદુપરાંત હેમન કોન્ટ્રાક્ટર પેનલ અને પરિવર્તન પેનલ। જો કે પરિવર્તન પેનલને તોડવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। જે આક્ષેપ લાગ્યો છે સ્ટેડિયમ પેનલ ઉપર, જેના મુખ્ય છે કનૈયાલાલ કોન્ટ્રાક્ટર। પરિવર્તન પેનલના જે 5 સભ્યો દ્વારા યેશા કોન્ટ્રાક્ટર કે જે હેમન કોન્ટ્રાક્ટરની સુપુત્રી છે તેઓ સમર્થન જાહેર કર્યું છે। દીપકભાઈ, સૌપ્રથમ તો જણાવજો કઈ રીતના આપના આક્ષેપ છો ને આક્ષેપો કયા આધારે કર્યા છે? આક્ષેપોમાં તો અમારા જ પોતાના પરિવર્તન પેનલના 5 વ્યક્તિઓ ત્યાં સામે ગઠબંધન કરીને ગયા અને સોલને અમે પૂછ્યા વગર અમે આ 5 અને અન્ય બીજા, એટલે અમારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની પેનલમાં અમે સમર્થનમાં આ બાજુ જોડાઈ ગયા, જેમાં અમને એમ પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે 5-7 જણ છો તો આ 21માં તમે, પણ મેં કહ્યું ના બેન બેટા, અમારે કશું જોઈતું નથી। અમારે કોઈ પણ રીતે આ ક્રિકેટને એક સ્થાન ઉપર લઈ જવું છે, અમે તારી સાથે જ છે। અમે તમે 21 છોકરાઓ લડો અને અમારું સમર્થન તમે તમારી સાથે છે ને આજીવન રહેશે। પરંતુ આ સ્ટેડિયમની અંદર અત્યાર સુધી કોઈ દીકરા બચ્ચાઓ આગળ નથી આવ્યા। આ ટર્મ તમને મળશે જ અને એક ટર્મને 3 વર્ષની ટર્મમાં તમે આ છોકરાઓને ક્યાંક સારી જગ્યાએ રમતા કરી દો। આપમેળે આ શહેરમાં તમારે મત માંગવા કે તમારે સિલેક્શન થશે। હવે તમે કામ કરશો તો ઇલેક્શન નહીં આવે એવી હું તમને ખાતરી આપું છું। તો આપણે જે પ્રમાણેના આક્ષેપ કર્યા છે કે કેટલાક રોકડના વ્યવહારો પણ છે તે જે અગાઉની પેનલ દ્વારા કરવામાં આવ્યું છે, શું છે? 6 લાખની કંઈક ફીસમાં 18 કંઈક ચેકથી લીધા અને બાકી 8 ને 4 ને 82 કંઈક રોકડા લીધા। અને એ બધું જોતા જ હેમંતભાઈએ એમને બંને જણને, ડૉક્ટર નિમેશભાઈ અને અમારા સીએ મયંકભાઈને ટર્મિનેટ કરેલા છે અને 13/4 એમને 2024માં ટર્મિનેટ કર્યા અને 3-4 મહિના પછી એમનું અવસાન થયું અને આ બધું જાણવા મળ્યું અને ઘણી બધી બાબતો અંદરની હતી એ બહાર આવતા અમારે આ પરિવર્તનના 5 અને અન્ય ભેગા થઈને સમર્થકો સાથે અમારે અહીંયા સમર્થન આપવું પડ્યું। અગાઉની પેનલના શાસનમાં કેવી રીતનો વિકાસ થયો એસડીસીએલ? અગાઉની પેનલમાં તો 3.5-4 વર્ષ હેમંતભાઈ જ કામ કર્યું છે। હેમંતભાઈનો જ આ વિકાસ અને હેમંતભાઈ સાથે જોડાયેલા હતા અને હેમંતભાઈના વિકાસ અને એની અકડ સાચી વાતમાં હતી એટલે હેમંતભાઈ નહોતા ગમતા અને અત્યારે એમના ઉપર જ આ છાપ મારી છે કે ભાઈ અમે કરી તો અત્યાર સુધી તમે કરી તો ક્રિકેટમાં કેમ આવું? મુદ્દો લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનો મુદ્દો ક્રિકેટ, એ ક્રિકેટના મુદ્દે તો આટલા મેમ્બર બન્યા છે। પોતાના બાળકોને અહીંયાથી એક પગથિયું ચડી અને ટેરેસ ઉપર જવાની એક આ સીડી હતી, લિફ્ટ તો છે નહીં કે 10 રનના 20 રન મારી દીધા એટલે સીધા જ તમને બીસીસીઆઈમાં લઈ લેવાના છે। તો આ સીડીઓ જ એ લોકો સંતાડતા હતા, એના કારણે અમારે આ રીતે સમર્થન આપવું પડ્યું। તો બિલકુલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે સ્ટેડિયમ પેનલ ઉપર કરાયેલા આક્ષેપો અને હવે યેશા કોન્ટ્રાક્ટરને પરિવર્તન પેનલના મુખ્ય 5 આગેવાનોએ જે સમર્થન જાહેર કર્યું છે। જોવાનું એ રહે છે 13મી એપ્રિલના રોજ જ્યારે લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં કોનો દબદબો રહે છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ,